મિત્રો સ્વાગત છે એક નવા બ્લોગમાં। તો કેમ છો બધા મજામાં? તો મિત્રો હું પણ મજામાં છું। તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છે જ્યાં ભાદરવી અમાસના દિવસે જ્યાં નિષ્કલંક મહાદેવના દર્શન કરવા। તો હાલો અહીંનો કંઈક ઇતિહાસ જાણીશું અને અહીંયા જ્યાં કહેવાય લાખોની સંખ્યામાં જ્યાં ભાઈ ભક્તો દર્શન કરીને આજના દિવસે જતા હોય, 2 દિવસ અહીંયા મેળો રહેશે। તો અહીંયાથી સ્ટાર્ટ કરી છે, કેમ કે અહીંયાથી હજી લગભગ 600-700 મીટર જ્યાં દૂર છે મહાદેવ જ્યાં શિવલિંગ। તો હાલો પહેલા જ્યાં મહાદેવના દર્શન કરી વિડીયોમાં બની રહેજો। ચેનલ ઉપર ન હોય તો લાઈક ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આજની સંપૂર્ણ માહિતી તમને આ બ્લોગમાં મળી રહેશે મિત્રો। જ્યાં મેળો ક્યાંથી શરૂ થાય છે, તમે ગાડી કઈ જગ્યાએ પાર્કિંગ કરો છો, ટોટલી સ્ટેપ બાય સ્ટેપ આ બ્લોગમાં તમને જાણકારી મળી રહેશે। તો હાલો પહેલા જઈ મહાદેવના દર્શન કરવા। અને મિત્રો કોળિયાક પહોંચો છો તો કોળિયાકથી જ્યાં 2.5-3 કિલોમીટર ચાલવાનું થાય છે, ત્યાં જો ભાઈ ભક્તો દર્શન કરીને ત્યારે આવતા જ રહેશે। ઘણું બધું ભાઈ ભક્તો દર્શન કરી રહ્યા છે અને આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા। ત્યારે જ્યાં વરસાદ શરૂ થઈ ગયો છે તો જ્યાં ભાઈ ભક્તો દર્શન કરીને આવી રહ્યા છે અને આપણે જઈ રહ્યા છીએ। ત્યારે મિત્રો આ જગ્યાની ટ્રાફિકની વાત કરીએ તો કોળિયાકથી તમે જ્યાં ગાડી પાર્ક કરી નીકળો છો ત્યાંથી ટ્રાફિક શરૂ થાય છે, ત્યાંથી 2.5 કિલોમીટર ચાલીને જ્યાં અંદર જવું પડતું હોય જ્યાં નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે। તો અમે લગભગ 1.5 કિલોમીટર કાપી નાખ્યું છે અને અત્યારે ટ્રાફિક તો ઠેકથી છે જ તે, એ પણ તમે જ્યાં નિહાળી શકો છો। કેમ કે અત્યારે મિત્રો હમણાં વરસાદ આવી ગયો છે એટલે થોડોક આડાવાળા માણસો કંઈક ઊભા રહી ગયા હોય, બાકી ટ્રાફિક રોડ સુધી ત્યાં ટ્રાફિક જ છે। તો હાલો પેલા જઈ ફટાફટ અને મહાદેવના દર્શન કરી। ખાસ કરીને તમને પણ નિષ્કલંક મહાદેવના દર્શન કરાવું, વિડીયોમાં બન્યા રહીજો। વિડીયો સીધાથી થોડોક લાંબો પણ મજા આવે છે, બાકી જો અહીંનું ટ્રાફિક મિત્રો। અને આજુબાજુમાં 2 બાજુ સ્ટોલ પણ થઈ ગયા છે, કંઈક ખરીદી પણ કરી શકો, કંઈક નાસ્તો પણ કરી શકો। તો ચાલો તો આપણે દર્શન કરવાનું છે ફાઇન। ફાઇનલી કહેવાય જ્યાં દરિયા કિનારે હાલ પહોંચી ગયા છે અને દરિયાથી જ્યાં અંદર 1 કિલોમીટર હજી જવાનું છે દર્શન કરવા માટે જ્યાં નિષ્કલંક મહાદેવના। તો આ રીતનું છે કંઈક। તો હવે પેલા દર્શન કરવા જઈ કિનારે હાલ પહોંચી ગયા છે દરિયામાંથી જ્યાં કહેવાય 1 કિલોમીટર દૂર જ્યાં સામે તમે નિહાળ શકો છો એ જગ્યા પર જવાનું છે જ્યાં મહાદેવના દર્શન કરવા। તો હાલો વિડીયો બન્યા રહીજો, મજા આવશે આજના બ્લોગમાં। જ્યારે કહેવાય મિત્રો દરિયાની સફર શરૂ કરી દીધી છે અને અહીંયા ઠેઠ સુધી જ્યાં મિત્રો પાણી આવી જતું હોય અને જ્યાં કહેવાય 14 કલાક જ જ્યાં તમે મહાદેવના દર્શન કરી શકો। તો હાલો અત્યારે પાણી નથી, પ્રવાહ થોડોક આગો છે એટલે જઈએ અને દર્શન કરીએ પહેલાં। જ્યાં મિત્રો કહી શકાય કદાચ ગમે એટલું લાખોની સંખ્યામાં કદાચ માણસ અહીંયા થઈ જતો હોય દરિયામાં, તો પણ જ્યારે ખબર નથી પડતી એનું કારણ એક જ છે મિત્રો, કેમ કે દરિયાઈ પટ્ટો બહુ લાંબો હોય અને સામે બધા જ્યાં કંઈક બીજનો આનંદ લઈ રહ્યા છે, બાકી ધીમે ધીમે ચાલી રહ્યા છે। અને પાણી કંઈક આ રીતનું છે, જો અત્યારે પાણી જ્યાં કહેવાય વેળ, તો કે અત્યારે જાતિ વેળ કહેવાય એટલે અત્યારે તો કંઈ વાંધો નથી, દર્શન કરી લઈએ। અને દરિયાના કિનારેથી જ્યારે 1 કિલોમીટર દૂર જ્યાં સરસ મજા જ્યાં શિવલિંગ જ્યાં પાંડવો દ્વારા જ્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે, તો એમના જ્યાં દર્શન કરવા જઈ રહ્યા છે, કેમ કે કાયદેસર 1 કિલોમીટર થઈ જાય મિત્રો। હવે અહીંયાથી 300 મીટર જેટલું દૂર છે ત્યાં જોવું ને ભાઈ ભક્તો, કેમ કે અહીંયા દરિયાઈ પટ્ટો એટલે ટ્રાફિક કંઈ દેખાય નહીં, બાકી જ્યારે કહી શકાય 2 દિવસની અંદર લાખોની સંખ્યા ભાઈ ભક્તો દર્શન કર્યા છે। જ્યારે મિત્રો પહેલા તમને જ્યાં દર્શન કરાવી દઉં જ્યાં 5 પાંડવોએ જ્યાં કહેવાય 5000 જૂનો ઇતિહાસ કંઈક આ જગ્યા પર જ્યાં રચેલો છે, તો અહીંયા આપણે એમની જાણકારી તમારી સમક્ષ શેર કરવાની કોશિશ કરું। અને પહેલાં તો મિત્રો જ્યાં દર્શન કરાવી દો, તમને 5 શિવલિંગના દર્શન કરાવી દો અને પછી કંઈક અહીંનો ઇતિહાસ જાણીશું। सामने एक माइन लई શકો પૈસા નો પ્યાર કરે મેં જ્યાં હનુમાનજી મહારાજ
જે આ પૈસા કઈ રીતના કઈ હાર મૂકેલા છે કે પૈસા તમે પણ જ્યાં નિષ્કલંક મહાદેવના દર્શન કર્યા, જ્યાં પાંડવો દ્વારા જ્યાં પાંસીભાઈ જ્યાં પોતાના કહેવાય જ્યાં પાપ જ્યાં મુક્તિ માટે જ્યાં અહીંયા આવેલા અને જ્યાં કૃષ્ણ ભગવાન જ્યાં કહેલું દરિયા કાંઠે તમે જ્યાં કાળી ધજા લઈને નીકળી જાઓ અને જ્યાં ધજા ધોળી થાય ત્યાં તમારા પાપમાંથી તમને મુક્તિ મળશે. તો આ જગ્યા એવડી છે મિત્રો જ્યાં એટલે એમનું નામ જ્યાં નિષ્કલંક મહાદેવ પાડવાનું છે. 5 પાંડવો દ્વારા 5 જ્યાં શિવલિંગ સ્થાપિત કરેલ છે, અહીંયા જ્યાં સ્વયંભૂ જ્યાં ભોળાનાથ જ્યાં પ્રગટ કરેલા છે મિત્રો. અને જ્યાં મિત્રો આ મેળાનું જ્યાં માધ્યમ છે એ જ્યાં સવારે ભાવનગરના રજા દ્વારા એક સરસ મજાની ધજા મેળા ધજા ચડે, જ્યાં તમે પાછળ જ્યાં ધજા સ્તંભ જ્યાં જોઈ શકો છો ત્યાં ધજા ચડે પછી જ્યાં આ મેળો જ્યાં ખુલ્લો મૂકવામાં આવે છે. તો અહીંનો માહોલ એક જોરદાર છે મિત્રો. લાખોની સંખ્યામાં જે કહેવાય ભાઈ ભક્તો આ નદી દર્શન કરી રહ્યા છે અને આજનો માહોલ પણ મિત્રો કંઈક અલગ છે. વરસાદ પણ અત્યારે આવી રહ્યો છે. તો હાલો તમને દર્શન તો કરાવ્યા અને જ્યાંનો ઇતિહાસ પણ જ્યાં કહી શકાય મિત્રો 5000 વર્ષ પહેલાનો જે ઇતિહાસ છે તો સંપૂર્ણ ઇતિહાસ પણ આના બ્લોગમાં તમને મળી રહેશે. પણ અહીંયા જ્યાં ઉપર આવો મારી સાથે અહીંયા તમને જ્યાં દર્શન કરાવી દઉં જ્યાં જોરદાર અત્યારે ટ્રાફિક છે મિત્રો. ભાઈ ભક્તો જ્યાં કહેવાય જ્યાં મિત્રો અસ્થિ જોકે સ્વર્ગવાસ પામેલાની અસ્થિ તો એનું પણ અહીંયા ખૂબ મહત્વ છે કે આજે ભાદરવી દિવસના અમાસના દિવસે જ્યાં અહીંયા પોતપોતાના જ્યાં પરિવારની અસ્થિ લઈને અહીંયા જ્યાં મોક્ષ દેવ અહીંયા આવતા હોય છે તો એમની પણ ટ્રાફિક હોય છે અને વધારે અહીંયા જ્યાં દર્શન કરવા આવતા ભાઈ ભક્તોની પણ ટ્રાફિક હોય છે. તો આ જગ્યા પર છે મિત્રો જ્યાં 5 શિવલિંગ જ્યાં સ્થાપિત. તો આ રીતનો માહોલ છે ત્યારે જ્યાં નિહાળી શકો છો મિત્રો. બહુ જોરદાર લોકેશન છે અહીંનું. તમે પણ અશોક આવજો જ્યાં ભાવનગરથી આશરે 30 કિલોમીટર દૂર જ્યાં ગુજરાતમાં ભાવનગર જિલ્લામાંથી 30 કિલોમીટર આવેલું દૂર જ્યાં કહેવાય જ્યાં કોળિયાકથી મિત્રો 3 કિલોમીટર દૂર છે. અત્યારે મિત્રો જ્યાં દરિયાનું પાણી અહીંથી દૂર છે તો તે જગ્યા પર જાય છે અને અહીં જ્યાં તમને પણ દર્શન કરાવ્યા જ્યાં નિષ્કલંક મહાદેવના. ચાલો હવે આગળ જઈએ અને ત્યાંનો માહોલ જોઈએ કેવો છે. તો આ જગ્યા જ્યાં દરિયાની અંદર આવેલી છે, દરિયાના કાંઠેથી 1 કિલોમીટર દૂર અને જ્યાં 14 કલાક જ્યાં મિત્રો દરિયાની અંદર આ જગ્યા રહે છે. જ્યાં ઓલો સ્તંભ તમે જ્યાં પાછળ જોઈ શકો છો એ પણ 20 થી 25 ફૂટ જ્યાં બુડી જતો હોય છે. તો જ્યારે 24 કલાકમાંથી 10 કલાક જ તે અહીંયા તમે જ્યાં દર્શન કરવા આવી શકો છો. પાણી અહીંયાથી ઘણું દૂર છે ને અહીંયા પણ જ્યાં ભાઈ ભક્તો સ્નાન કરી અને દર્શન કરવા જતા હોય કેમ કે અહીંયા મંદિરથી ઘણું ખરું પાણી અત્યારે દૂર છે મિત્રો. અને આજે મિત્રો વાત કરી તો આજે આપણી સાથે આનિકોર સુનિલ, આનિકોર ઉત્સવ તો કેમ કે આપણે ગઈ વખતે અહીંયા આવ્યા હતા જ્યાં દર્શન કરવા અહીંયા જ્યાં મેળાનો આનંદ માણવા. પણ અત્યારે દરિયા કાંઠે જ્યાં જઈ રહ્યા છીએ અને મિત્રો મંદિર તો સામે ઘણું દૂર રહી ગયું છે, પાણી પણ અત્યારે ઘણું બધું દૂર છે. તો આવો પેલા ત્યાં જઈ ગયા. અત્યારે વરસાદ શરૂ છે તો કે અત્યારે પલ્લી પણ ગયા છે અને આજે વરસાદ આમ ગણો તો ક્યારનો આવે છે એટલે પલ્લી ગયા બહુ ફાસ્ટ નહીં પણ ધીમો ધીમો વરસાદ ચાલુ છે. તો પહેલાં આપણે દરિયાની કંઈક આનંદ લઈ અહીંયા બધા જ્યાં સ્નાન કરી અને પછી જ્યાં મહાદેવના દર્શન કરતા હોય જ્યાં અહીંયા સ્નાન કરીને દર્શન કરો મિત્રો તો કંઈક જ્યાં અહીંયાની માન્યતા છે મિત્રો એવી કે જ્યાં આપણા કરેલા કંઈક ભૂલથી થયેલા અને અજાણે કરેલા પાપ અહીંયા જ્યાં મુક્તિ મળે છે, જ્યાં નિષ્કલંક મહાદેવ જ્યાં. તો અત્યારે જ્યાં કહેવાય દરિયામાં જ્યાં ઘણા ખરા ભાઈ ભક્તો સ્નાન કરી રહ્યા છે એ પણ તમે જ્યાં જોઈ શકો છો. અને આની પર ભક્તો સ્નાન કરતા હોય અને અહીંયા કંઈક રેસ્ક્યુ ટીમ પર ઉપલબ્ધ છે બધો ગુજરાત પોલીસ. અત્યારે વરસાદ વધી ગયો છે અને પલ્લી ગયા છે મારી કરતા અવાજ તમને વધારે પવન ન આવતો હોય છે અત્યારે. તો દરિયા કાંઠેથી અત્યારે રહી જશે બહાર કેમ કે પલ્લી ગયા છે ભાઈ વરસાદનું પ્રમાણ અત્યારે વધી ગયું છે. તો હલો જાય ફટાફટ બાકી અહીંયા દરિયા કાંઠે સરસ મજાના ભાઈ ભક્તો સ્નાન કરી અને જ્યાં મહાદેવને જ્યાં દર્શન કરતા હોય અને કંઈક પાપમાંથી કંઈક મુક્તિ કંઈક પામતા હોય મિત્રો. અને રેસ્ક્યુ ટીમ પણ ખૂબ સારી છે, વ્યવસ્થા પણ ખૂબ સારી છે જે સિક્યોરિટી મિત્રો જ્યાં ભાવનગર પોલીસ એ પણ અહીંયા જ્યાં દર્શન કરવા આવી રહ્યા છે ને જ્યાં જગ્યાનું કંઈક નિરીક્ષણ કરવા સિક્યોરિટી ત્યારે કે ખૂબ સારી છે જ્યાં ભાવનગર પોલીસ દ્વારા. આ મંદિર લગભગ 5000 વર્ષ જૂનું જ્યારે માનવામાં આવે છે. અહીં શિવજીએ પાંડવોને જ્યાં દર્શન આપેલા છે ત્યાં મંદિરનું નામ નિષ્કલંક કઈ રીતે પડ્યું તો મિત્રો આ જગ્યા ઉપર જોકે અહીં આવીને પાંડવોને
પોતાના 5 ભાઈઓને કલંકમાંથી મુક્તિ મળી હતી. કેમ કે મહાભારતમાં જ્યાં ભાઈઓ દ્વારા જે યુદ્ધ થયેલું તો મુક્તિ મળી હતી, જેથી આ સ્થાનને નિષ્કલંક મહાદેવ કહેવામાં આવે છે. મહાભારત યુદ્ધ પછી જ્યાં પાંડવોએ સ્થાપેલું એકમાત્ર જ્યાં શિવ મંદિર, જ્યાં નિષ્કલંક મહાદેવ, તો આ મંદિરની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવી હતી. ઐતિહાસિક જ્યારે કૃષ્ણ દ્વારા પાંડવોએ જ્યાં કહેવામાં આવ્યું કે દરિયા કિનારે ધજા લઈને ચાલતા રહ્યો, જ્યાં કાળી ધજા, અને જ્યાં ધજા ધોળી થાય ત્યાં તમે માનજો કે જ્યાં આ કલંક તમારી માથે ઉતરી ગયું છે. નિષ્કલંક મહાદેવના દર્શન કરી અને નીકળી ગયા છે. બાકી અત્યારે વાતાવરણ પાછો તડકો થઈ ગયો છે. ટૂંક પહેલાં વરસાદ હતો પણ અત્યારે તડકો છે. બાકી જો અત્યારે જ્યાં જોરદાર મેળાનો માહોલ બી જામ્યો છે ભાઈ, કાંઈ ઘટે નહીં. બાકી જો મહાદેવના જ્યાં દર્શન થાય, જ્યાં દરિયા કિનારે જ્યાં મહાદેવના નાથ સાથે મેળાનું જ્યાં શરૂ થઈ ગયું છે, અને તમે પણ દર્શન કર્યા જ છે. હવે અહીંનો મેળાનો માહોલ જાણીએ. બાકી જો અહીંયા